તો ઘણી વખત શું થાય છે કે જ્યારે આપણને શરદી ઉધરસ થઈ હોય ત્યારે આપણે જે બામ હોય છે એ લગાડતા હોય છે, માથા ઉપર, તો જે બામ હોય છે એની જે સ્મેલ છે આપણા હાથોમાં બેઠી જતી હોય છે. અને આપણે જો સાબુથી ધોઈએ તો કોઈક બામ એવી હોય છે કે જેની સ્મેલ તોય પણ જતી નથી. તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે કોઈ પણ જે ખાવાનું તેલ હોય છે એ આપણે લેવાનું છે. જો તમારી પાસે સિંગ તેલ હોય તો તમે એ પણ લઈ શકો છો. તો આ જે તેલ છે એને આપણે આવી રીતે હાથ ઉપર લગાવી દેવાનું છે અને એના પછી તમારે જે હાથ છે તમારે એને વોશ કરી લેવાની છે. આવું કરવાથી શું થશે કે જે બામની સ્મેલ છે એ જતી રહેશે અને તમારા હાથમાં જે સિંગ તેલ હોય છે અથવા ગમે તે તમે તેલ લગાવ્યું એની સુગંધ આવી જાય છે અને બામની જે સ્મેલ હોય છે નીકળી જાય છે. તો આવી રીતે તમે જે બામની સ્મેલ છે એ કાઢી શકો છો. તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ. તો જ્યારે આપણે જે આવી રીતનું માટલું લાવીએ, એ માટલું જ્યારે નવું હોય છે ત્યારે તો એનો રંગ ખૂબ જ સારો હોય છે, પણ થોડા ટાઈમ પછી જે એનો રંગ હોય છે ખૂબ જ ફીકો પડી જાય છે. તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણું જે આવું સ્ક્રબર હોય છે વાસણ ધોવાનું, એ આપણે લેવાનું છે અને એની અંદર આપણે થોડુંક એવું જે ખાવાનું જે આપણું મીઠું હોય છે એ આપણે લેવાનું છે. અને આ જે મીઠું છે એના વડે આપણે દરરોજ જે આ માટલું હોય છે એને આવી રીતે ધોવાનું છે. તમે જે સાબુથી આ માટલાને ધોતા હો છો તો એ જે સાબુ હોય છે એના કારણે જે માટલાનો જે કલર હોય છે ખૂબ જ ફીકો પડી જાય છે. તો આપણે જે સાબુ છે એનાથી જે આ માટલું છે એને નથી ધોવાનું, આપણે જે મીઠું હોય છે એનાથી જ આને ધોવાનું છે. એવું કરવાથી જે તમારું માટલું છે એનો જે રંગ છે એ ફીકો નહીં પડે અને એની જ સાથે જે એની અંદર જે પાણી હોય છે એ ઠંડુ અને ઠંડુ જ રહેશે, ક્યારેય ગરમ નહીં થાય. તો આવી રીતે તમારે જે મીઠું હોય છે એની મદદથી આ જે માટલું હોય છે એને ધોવાનું છે. તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો આપણી નેક્સ્ટ ટીપ જે લોકોની જે સ્કિન હોય છે ખૂબ જ રૂખી સૂકી થઈ ગઈ હોય છે, જે લોકોને શિયાળામાં હોઠ ફાટવા લાગતા હોય છે, પગની જે એડીઓ હોય છે ફાટવા લાગતી હોય છે, અથવા તો એમનો જે ચહેરો છે ખૂબ જ બેજાન થઈ ગયો હોય છે, એના માટે છે. તો આપણે સૌથી પહેલાં શું કરવાનું છે કે આપણે બધા જે આવું નારિયેળનું તેલ હોય છે તો વાપરતા જ હોઈએ છીએ. તો આપણે આવું જે તેલ છે એને થોડુંક એક વાટકીમાં લઈ લેવાનું છે. એની પછી આ તમે આની અંદર કોઈ પણ એલોવેરા જે જેલ હોય છે એ એડ કરી શકો છો. એલોવેરા જેલને એડ કરવા કરતાં આપણે જે આવું એલોવેરા હોય છે એને આપણે આની અંદર એડ કરવાનું છે, નેચરલ એલોવેરાને. તો એલોવેરાનો આપણે જે ભાગ છે એને આની અંદર કટ કરીને આવી રીતે ચમચી અથવા તો ચાકુની વડે આપણે આને આવી રીતે ઘસીને આની અંદર એડ કરી દેવાનું છે. પછી આપણે શું કરવાનું છે કે આ જે એલોવેરા છે અને જે નાળિયેરનું તેલ છે એ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો આવું કરવાથી શું થશે કે તમે જે બહારથી જે મોંઘા બોડી લોશન લાવો છો એના કરતાં આપણે જે નેચરલ આપણે બોડી લોશન ઘરે બનાવી શકીએ છીએ અને આનાથી તમારી જે સ્કિન છે એ ખૂબ જ સોફ્ટ થઈ જશે અને તમારા જે હાથ છે અને જે ચહેરો છે ખૂબ જ સારો થઈ જશે. તો આવી રીતે એને આપણે સારી રીતે મિક્સ કરીને એક ક્રીમ બનાવવાની છે. તો આપણે જ્યારે બહાર જઈએ ને ત્યારે જે આવી થેલી હોય છે એની અંદર આપણે જે આવી બોટલ હોય છે એને રાખીને જતા હોય છે, ભરીને જતા હોય છે. તો ઘણી વખત એવું થાય છે કે આ જે બોટલ છે એ આ જે થેલી છે એની અંદર સારી રીતે રહેતી નથી, એ વારે ઘડીએ આવી રીતે પડી જાય છે. અને એની સાથે જો આપણે આ થેલી હોય છે એની અંદર કપડાં રાખ્યા હોય તો જે કપડાં છે એ પણ આપણા પાણીવાળા થાય છે. તો એના માટે આપણે શું કરવાનું છે, આપણે આવું જે રબર હોય છે, જે લૂઝર હોય છે લેવાનું છે. એ લૂઝર જે છે એને આપણે જે આ થેલીની જે આ ભાગ હોય છે પકડવાનું, ત્યાં આપણે આવી રીતે રાખવાનું છે અને એની જ સાથે આપણે એક સેફ્ટી પિન હોય છે, સેફ્ટી પિન લેવાની છે અને આ જે લૂઝર છે એને આપણે આવી રીતે આની સાથે ફિટ કરી દેવાનું છે. એના પછી આપણે જે આપણી બોટલ હોય છે એને આની અંદર ફિટ કરીને રાખી દેવાની છે આવી રીતે. તો આવી રીતે આપણી જે બોટલ છે એને તમે ફિટ કરીને આવી રીતે રાખી દેશો તો તમારી જે બોટલ છે એ જ્યાં ત્યાં પડશે નહીં અને એની જ સાથે એની અંદર જે પાણી છે એ ઢોળાશે પણ નહીં અને તમારા જે કપડાં હોય છે એ ખરાબ થશે પણ નહીં. તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે, તમે જરૂરથી અજમાવી શકો છો. તો આના બધી જ જે ટીપ છે એ